રાજકોટની વાત કરીએ નીટ પરીક્ષા રદ થવા અંગે શાળા સંચાલકનું નિવેદન સામે આવ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે। ખૂબ જ મહેનત કરી હોય અને આવી ઘટના બને તો ખૂબ જ દુઃખદ બાબત કહેવાય। આવી ઘટના જ્યારે બને ત્યારે એક વિદ્યાર્થી તેના વાલીઓની સ્થિતિ સમજી શકાય છે અને હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપણે આપણો જુસ્સો છોડવાનો નથી, આપણી મહેનત નથી છોડવાની। નીટની પરીક્ષાનું પેપર લીક થવાના કારણે આ પરીક્ષા રદ થઈ છે, જેને કારણે હજારો વિદ્યાર્થીઓ છે તેના સપના છે તે તૂટ્યા છે। કોચિંગ ક્લાસ અને ખાસ કરીને જે નીટના વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરાવતા શાળા સંચાલક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો આ એક્ઝામ રદ થવાને કારણે વિદ્યાર્થીઓને કેટલી અસર થાય અને હવે તમારા માટે શું ચેલેન્જ રહેશે? I am Vimal Chaya, Managing Trustee, Utkarsh School of Excellence, રાજકોટ। ખરેખર આ નીટ રદ થયાના સમાચાર સાંભળીને સૌપ્રથમ તો એઝ એ સંચાલક તરીકે, એક નીટ ગુરુ તરીકે મને બહુ આઘાત લાગ્યો છે। તો મને જો આટલો આઘાત લાગ્યો હોય તો બાળકોને, વિદ્યાર્થીઓને કે જે લોકો એક મેડિકલમાં જઈને ડૉક્ટર બનવાનું સપનું જે સેવી રહ્યા હતા, એમને તો કેટલો આંચકો લાગ્યો હશે। એટલે ખરેખર આ સમાચાર જે છે એ ખરેખર આપણા બધા માટે થઈ અને એક અમારા બધા માટે થઈને એક દુઃખની લાગણી જે છે લઈને આવ્યા છે। શું ચેલેન્જ રહેશે હવે, કારણ કે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે? વિદ્યાર્થીઓ કે જેમને એક્ઝામ આપી હોય, રિલેક્સ મોડમાં હોય અને તેને ફરી એકવાર મેઇન સ્ટ્રીમમાં લાવવા કેટલું મુશ્કેલ હોય છે અને શું ચેલેન્જ રહેશે? ખરેખર આ એક પરીક્ષા જે છે એ આપણી એક નોર્મલ જે સ્ટાન્ડર્ડની એક પરીક્ષા જેવી આ પરીક્ષા નથી। આ પરીક્ષાની તૈયારી કદાચ સ્ટુડન્ટ જે છે એ જે સિન્સિયર સ્ટુડન્ટ હોય, જેને નેશનલ રેન્ક લઈ આવવો હોય, જેને સિલેક્ટ થવું હોય, નીટને ક્રેક કરવી હોય, એ વિદ્યાર્થી 9મા ધોરણથી સ્ટાર્ટ કરતો હોય છે। એટલે આમ જુઓ તો આ 4 વર્ષની એની સઘન મહેનતના પરિપાક રૂપે એ 3 કલાકની અંદર એ પોતાનું એક સપનું જે છે એ વાવતો હોય છે। અને ત્યારે હવે જ્યારે આ એક્ઝામ પતી ગયા પછી ફરીથી એક્ઝામ જે છે યોજાવાની છે, ત્યારે બાળકોને મેઇન સ્ટ્રીમમાં લઈ આવવા માટે થઈ અને અમને અને વાલીઓને ઘણી મુશ્કેલી પડવાની જ છે। શું સર, આયોજન શું રહેશે આપ? સ્વાભાવિક છે કે હવે સૌથી પ્રથમ તો આપના માધ્યમ દ્વારા હું બધા જ મારા વિદ્યાર્થીઓને તો કહી જ રહ્યો છું આપના માધ્યમ દ્વારા, પણ હું સમગ્ર ગુજરાતના અને દેશના સમગ્ર બાળકો, જ્યાં સુધી આપનો આ મેસેજ પહોંચવાનો છે કે આપણે આપણો જુસ્સો નથી છોડવાનો, આપણે ફરીથી આપણી પ્રિપેરેશનમાં, તૈયારીમાં લાગી જવું પડશે। અને એક દરેક એવરી કોઈન હેઝ 2 સાઇડ્સ, તો આપણે એવું માનશું કે ફરીથી આપણને એક મહેનત કરવાનો એક મહિનો કે જેટલા દિવસો મળે એ વધારે દિવસો મળવાના છે। ફરીથી આપણે આપણા એવા પ્રયત્નો કરશું કે જે પણ સ્કોર બાળકો તમે એક ડ્રીમ સ્કોર સુધી તમે જે પહોંચવાના હો ગઈ એક્ઝામમાં, એના કરતાં પણ આપણા 50 માર્ક્સ વધારે સ્કોર કરીએ એવા જનૂનથી આપણે મહેનતમાં લાગી જવું જોઈએ। સ્પષ્ટપણે દરેક વિદ્યાર્થીએ મહેનતમાં લાગી જવું તેવું સ્પષ્ટપણે માની રહ્યા છે। દરેક વિદ્યાર્થીનું નેટ ક્રેક કરવી એનું સ્વપ્ન હોય છે ને, જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે તેમનું સ્વપ્ન તૂટી જતું હોય છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓએ જુસ્સો છોડવાનો નથી। અને સ્પષ્ટપણે જે લોકો તૈયારી કરાવી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે એક વધારે જુસ્સા સાથે ફરી એકવાર જ્યારે આ તારીખ આવે ત્યારે તેમને મહેનત છે તે વધારે કરે તેવી પણ તેઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી।